આ તરફ વડોદરામાં ડભોઈના ધારાસભ્યના પેટ્રોલ પંપ પર જ સિકલીગઢ ટોળકી ત્રાટકી અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પેટ્રોલ પંપ પર અંદાજે 90,000ની લૂંટ ચલાવી. પોલીસે 3 લૂંટારોની ધરપકડ કરી. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા જીઓના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવેલા 4 શખ્સોએ કર્મચારી સાથે પૈસા બાબતે બબાલ કરી. જે બાદ તેના 20થી 25 જેટલા સાગરીતો તલવાર અને હથિયાર લઈને ધસી આવ્યા હતા. કર્મચારી પર જીવલેણ હુમલો કરી 80થી 90,000ની રકમ ઝૂંટવી લીધી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અન્ય કર્મચારીઓને હિંમત કરીને 3 શખ્સોને પકડી લીધા હતા. જોકે પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરા બંધ હતા અને હાલ હરણી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની એક એમો છે. બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા હતા ફ્યુલ વેચાણ અંગેના અંદાજિત 80થી 90,000 રૂપિયા પણ આ આરોપીઓએ ઝૂંટવી લીધેલા છે. ચીકલીગરો પૈકી 4માંથી કોઈ એક ચીકલીગરે ફોન કરી બીજા અન્ય 20થી 25 માણસોને બોલાવે છે, કારણ કે આ પંપ ઉપર હાજરના બીજા પુરુષ કર્મચારીઓએ પ્રોટેસ્ટ કરતા આ ચીકલીગરને એવું લાગ્યું કે આપણને આપણી સંખ્યા ઓછી પડશે, જેથી કરીને આ લોકોએ વધુ પડતા બીજા માણસો પણ મંગાવી લીધેલા હતા.